માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં દીશો ને? મજામાં ન હોય તો દવા લઈ લેજો. આજે જવાનું આપણે મહાકાળી માના મંદિરે દર્શન કરવા. ત્યાં હું તમને દેખાડી ત્યાંનો લુક કેવો છે, કેમાં જવાનું, ક્યાં રોકાવાનું, બધું તમને આખી માહિતી આપી. તો આપણા બ્લોગમાં બન્યા રહેજો, ઠેક સુધી જોતા રહેજો. જય માતાજી. તૈયાર થઈ ગયા, હવે જાવે આપણે રેલવે સ્ટેશન. ત્યારે વડોદરા પહોંચી ગયા છીએ. હવે જવાનું છે પાવાગઢ. ત્યાં બસમાં જવાનું છે. હવે બસમાં ચડીને જઈશું. કે તમને એવું થયું છે કે આ બસનું કે તો કેમ રિક્ષામાં બેઠો? એમાં એવું થયું કે બસ નહોતી આવતી. બસ આવતી પણ જગ્યા ફૂલ ભરાઈ જતી હતી. એટલે પછી અમે રિક્ષા નક્કી કર્યું કે રિક્ષામાં તમને સસ્તું પડી જાય, રિક્ષામાં વ્યાજો તો પણ ચાલી જાય. અને ત્યાંથી આપણે 56 કિલોમીટર થાય છે. આજે સવારે પડી પાવાગઢમાં. કે પાવાગઢમાં આજે ડુંગરો ચડવા જવાનું છે. પહેલા નાસ્તો કરી લઈ, પછી ડુંગરો ચડવા જવાનું. ફાઇનલી હવે આપણે દાદરા ચડવા મળ્યા છીએ પાવાગઢના. જોયો હવે વાયમાં ઉભી પપ્પા આવે છે. હવે થાયકા જ બધા, ઠેક માથે ચડાવવાના છે. લીપાઈ બંધ લાગે છે આજે. એમાં પાછા વચ્ચે આવ્યા બુધવારે પબ્લિક નથી ને, એટલે લીપ બંધ રાખવામાં આવી છે. હવે માથે ચડી જશે. ત્યાંનો એક લોગ લીલો તમને દેખાડી. આખું મંદિર જ આવી જશે. આજે ગરદી નથી ને, એટલે મજા આવશે તમને જોવાની. આ બધા આવી રીતે બધા બે છે. અરે ગરદી નથી તો મજા આવે મસ્તી કરવાની. આજે મજા આવે એમ છે. જે ગેટ છે ને, ત્યાં પતાઈ રાજાને માર્યો તો. આ જૂની કહાની છે આખી. માન્ય તો એવું છે કે જૂનો મહેલ છે. અત્યારે પડી ગયો છે તો એ અડધું જે છે ને સારું રહેવા દીધું છે. એટલે જાણકારી આખી બધાને મળતી રહેવી છે એવું કહેવા માંગે છે. હવે આમ બધું અહીંથી ફરીને અંદર જાવું. એટલે આ રોડ આવી જાય, દાદરા ચડો ને એટલે આ રોડ આવી જાય, પટિયા ચડી જવાનું. આખો પતઈ રાજાનો મહેલ. હજી માથે એક છે. અહીંયા માર્યો હતો ને પતઈ રાજાને, હા એનું છે આખું. આ દિવાલ હતી પેલા આખી. અહીંયા આખી આમ દિવાલ હતી, તેની તોડી નાખીને વચ્ચે રોડ બનાવી નાખ્યો. દાદરા ન ચડે, ફરતે ફરતે વયું જવાનું. ગાડી લઈને આવો તો તમે ચડી જાઓ. અને અહીંયા ઠેક છે, અહીંયા ઠેક પાવાગઢ મંદિર છે. અહીંથી ચડીને નીકળી જવાનું. આ ફૂટપાથ આપી એમાં હાલીને ગયા છે. એટલે જમણા હાથમાં વહી આવો ને એટલે આ દાદરા ચડી જાવ ને. એક ઓલી સાઈડમાં દાદરા. આ રસ્તો નવો બનાવ્યો છે. એમાં એમ કે સિંહ ને વાઘ ને એવું બધું રખડે છે. દિવસ હોય કે રાત હોય, 24 કલાક આટા મારતા હોય છે આ પાવાગઢમાં. વાંદરા ને એ વધારે હોય છે. એટલે જોવી આ બધા કે છે વાંદરો દેખાય જોવા મળ્યો નથી. મળશે તો હું તમને દેખાડી. હવે ટેકરીઓ બનાવે એમ કે બંગલા ઊંચા થાય એમ, વધારે પૈસા આવે. હવે હોય ખરું આ બધું છે. આખો જંગલ એરિયો છે. ગિરનાર કેમ છે એવો એરિયો છે આખો. દાદરા ચડી ગયા. હવે હજી એક આગળ રોડ છે. હા હવે તો એ હાવ કાસો રોડ આવ્યો. હવે જોઈ લો. હવે હાવ કાચા રસ્તેથી જવાનું. મજા આવશે હવે તો. આવી રીતના બધા ચડાવે. હાલી બધા જાય અહીંથી. જ્યાં નાની દુકાન હોય ને ત્યાં મૂકતા જાય અને પૈસા લઈ લે. એવું બધું. ક્યાંયથી આગેથી ચડાવીને આવતો હોય ને કૂટાડતો નહીં. એ બહુ ઓલું દખા મારી છે. અને એમાં કાચો રસ્તો કહેવાય. એમાં આપણે પાણી પી લઈએ. આ કાચો રસ્તો ચડી ગયો પછી રોડ પાછો આવે. બધા થાયકા હો ભાઈ કાચા રોડમાં. પગ દુખવા માંડ્યા. હું તમને દેખાડું. આમ મજા આવ્યા કરે.
હજી મેન જગ્યા ચડવાનું બાકી જશે. મોટું મંદિર ત્યાં જ ચડવાનું બાકી છે. અહીંયા ચડે પછી તમને દેખાડું કયો રોડ પકડવાનો હવે. આ તો પકડ્યું હવે. પપ્પાને રોપીમાં બેહાડી દીધા. પપ્પા મમ્મી બેને હવે ચાવી અમે હાલી દેખાડવું હવે. આવા પગથિયા છે. જીભમાં નાવાનું હતું પણ આ તો હાલી. ફાઇનલી આપણે મંદિરમાં પહોંચી ગઈ અને આ માતાજીના દર્શન કરવાના છે, કરી લીધા. અને અંદર ફોનનો વિડીયો ઉતારવા દેતા નથી પણ ગરદી નહોતી એટલે વિડીયો ઉતારવા દીધા. આ મંદિર છે માતાજીની ગાદી, એ આ સોપી હતી એનું છે આ મંદિર. આ નાની એવડું મંદિર છે, વાઘેશ્વરી માનું મંદિર છે એટલે અંબેજી માનું. અને માત કાળકામાં ની બધા આ છે મંદિર. આની પાછળથી ધજા ચડાવવામાં આવે છે અને આ તમારી માનતા હોય અને 52 ગજની ધજા તમારે ચડાવી શકો, જેવી શક્તિ એવી ભક્તિ. અને આ છે ઉતારે છે 52 ગજની 2 કલાક પહેલા ચડાવેલી હતી અને આ ઉતારે અને બીજી ચડાવશે. અને ફાઇનલી બીજી ચડાવવા માંડ્યા છે. અને જેવી માનતા હોય એવી રીતના તમે ચડાવી શકો, જેવી તમારી માનતા હોય એવું. 52 ગજની છે, નાની છે મોટી છે. તમે માનતા રાખી હોય તો પૂજારીને કહો, પૂજારી તમને પરમિશન આપે છે. અને મંદિરની સામે સિંહ છે અને આ બધા રથ છે. તમારે માનતા હોય તો તમે રથ ની હોય તો તમે રથ ચડાવી શકો. કાળકામાના રથ છે, નાનો છે મોટો છે જેવું એવું. અને આ છે બાજુની પીર બાપાની દરગાહ છે. અને પેલા હતું એ અત્યારે બધી નથી. અને આ પાવાગઢ જમવાની સુવિધા બધી છે. રોટલી, શાક, દાળ ભાત તમને આ વસ્તુ દરરોજ મળે અને તમારે એના 20 રૂપિયા એક જણાના દેવાના. અને બાજુમાં છે આ દૂધિયું તળાવ કહેવાય. આ દૂધિયું તળાવ છે કે આ તળાવનું નામ હતું ત્યાંથી પડવામાં આવ્યું કે પેલા બધા માતાજી હતા ચામુંડમાં કાળકામાં, એ બધા તળાવમાં સ્નાન કરતા કાળકામાં. ત્યાંથી ને દૂધિયું તળાવ કહેવામાં આવતું. અને પેલા નાના હતા ને ત્યારે એ નાતા એવું બધા કે છે કે ત્યારથી આ દૂધિયું તળાવ નામ પડ્યું છે. અને આ એ ધરો છે, એની સામોસામ નદી છે નાની ઉડે, એટલે આપણે કેમ હોય એનો ધરો છે એમ. અને હવે આપણે જાવી છે લીફ્ટમાં હવે રૂમ તરફ, કારણ કે આપણે દર્શન કરી લીધા. હવે જાવી નીચે. આ મા પપ્પાને મમ્મી અમે ત્રણે લીફ્ટમાં જ આવી. મેં કીધું હાલો તો આજે લીફ્ટમાં જાવી, કેવી મજા આવે છે. આ રોપવેમાં જાવી નીચે. હવે હાલો તો જઈને હવે રૂમે જાવી. પછી હોટલે ઓમ ગુરુ કૃપાએ રોકાણા છીએ. અને તમે આગળ પહોંચી જાઓ અને તમે જ્યારે પાવાગઢ ઉતરો ને, પાવાગઢ બસ ડેપો પર થોડાક આગળ ચાલો તો ભદ્રકાળીમાનું મંદિર છે. પેલા આ ભદ્રકાળીમાં હેઠે હતા એટલે પાવાગઢ આપણે મહાકાળીમાં જ છે. નીચે હતા જ્યારે પતેરાજન માર્યો ત્યાંથી ડુંગરે ચડીને બેસી ગયા. આ એવું બધા કહે છે. અને આ જૂની ઓલી કહાની છે એની આખી. ચાલો હવે આપણે રૂમ તરફ જાવી. જય માતાજી.